અમરેલી બટારવાડી પટેલ ડીઝલ સામેની શેરીમાં 2 દિવસ પહેલા સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો છે। રોડની વચ્ચે આવતી ભૂગર્ભ ગટરની ચેમ્બરો પણ બનાવવામાં આવી છે, જે ચેમ્બરો માત્ર ઈંટો ખડકી દઈ ફ્રેમ બેસાડી ઢાંકણા લગાવી દેવામાં આવ્યા છે। વિપક્ષ નગરપાલિકા મહિલા સદસ્ય પ્રતિનિધિ પ્રહલાદ સોલંકીએ જણાવ્યું હતું કે આ રોડ કોંગ્રેસ શાસનમાં મંજૂર કરવામાં આવેલો છે, જેને ભાજપ દ્વારા અટકાવી દેવામાં આવ્યો હતો। જ્યારે લોકોની વર્ષો જૂની પ્રતીક્ષાનો અંત આવ્યો ત્યારે રોડ કોઈ પણ બાજુ ઢાળ આપ્યા વગર જ બનાવી નાખવામાં આવ્યા છે। ગટરની ચેમ્બરો ઘડાપાક ઈંટો દ્વારા બનાવવામાં આવ્યા હોય તેવું જણાઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર કામ નબળી ગુણવત્તાનું થયું હોવા છતાં પણ નગરપાલિકાના કોઈ પણ જવાબદાર અધિકારી કે પદાધિકારી જોવા પણ નથી આવ્યા। વારંવાર થતા આવા નબળા કામોથી લોકોનો પૈસાનો વેડફાટ તો થાય જ છે, સાથે સાથે અનેક અકસ્માતો પણ સર્જાય છે અને લોકોને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે, જેથી તેની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ ઘનશ્યામ કાબરિયા છે। હું બટારવાડીમાં રહું છું। આ બટારવાડીમાં જે કાબરિયા ચોક કૂવો કહેવાય ને, ત્યાંથી જે રોડ બન્યો છે નાગાણી સાહેબના ખૂણા લગી, એમાં જે ચેમ્બરો આવે ને આપણે ભૂગળ ગટરની, એ બધી કરી છે ને, જે ઈટું હાવ છેલ્લી ક્વોલિટીની વાપરી છે અને એમાં જે ચણતર કામને એને કરવું જોઈએ ને એ કરેલું નથી અને નીચે જે પીસીસીની બધું માલ નાખવો પડે ને એ કાંઈ નાખ્યો નથી। રોડ ચોખ્ખો કરવો પડે પછી એની માથે કરવું પડે, એ કોઈ જાતનું કાંઈ કર્યું નથી। એમનું રોડ તમે ખોદીને જુઓ ને એટલે હેઠેથી ધૂળે જ નીકળશે નકરી હેઠે છે એની માથે જૂનો રોડ છે જ આરસીસી કરેલો, એ રોડ ખોદો ને એટલે આરસીસી રોડ માથે ધૂળ છે હોતા। એટલે આ લોકોએ જેટલી ચેમ્બરો અહીંયા છે ને ભૂગળ ગટરની, એક કંઈમાં એણે ઈટું કે કોઈ પણ જે એને ચણતર કામ કરવું પડે ને કોઈ જાતનું એણે કંઈ કર્યું નથી, એ અમને વિરોધ છે। અને આ રોડ બહુ જાજા સમયથી મંજૂર થતો હતો ને બંધ થતો હતો। આ રોડ બન્યો એ અમને લાગણી છે ને ખુશી છે, પણ આવો રોડ બને જ ને એ અમને નહોતી ખબર, નકર અમે રોડ વગરના જ રહેતે, અમારે રોડની જરૂર નહોતી એમ। પ્રહલાદ સોલંકી, બટારવાડી પટેલ ડીઝલની સામેની શેરીમાં વર્ષો જૂનો પ્રશ્ન, કોંગ્રેસના શાસનકાળમાં મંજૂર થયેલા આ રોડ અટકાવી દેવામાં આવ્યા હતા ભાજપ શાસિત નગરપાલિકાએ, અને લોકસભાની ચૂંટણી આવતા જ આ લોકોએ ભાજપ શાસિત નગરપાલિકાએ રોડ તો ચાલુ કર્યા, પણ રાતોરાત રોડ હલકી ગુણવત્તા આને પીસીસી કરવામાં આવ્યું નથી। એ કોઈ બાજુથી ટૂંકમાં ઢાળ કે એવું કંઈ આપ્યા વગર રાતોરાત આ રોડ બનાવી નાખ્યા છે। સાથોસાથ ભૂગર્ભ ગટર જે કાંઈ વચ્ચે આવતી હોય એ ભૂગર્ભ ગટરને ઊંચી લેવા માટે ઈંટું જે છે, મારા હાથમાં જ ઈંટ છે, ઘડાપાક ઈંટું વાપરી અને તાત્કાલિક આને બૂરી દેવામાં આવ્યું છે રાતોરાત। આ ઈંટ જો નીચે પડતા પણ તૂટી જતી હોય તો આની માથે રોડની માથે અનેક વાહનો, ભારે વાહનો હાલતા હોય તો ભૂગર્ભ ગટર તો નીચે બહુ ઊંડી હોવાથી અનેક સમસ્યાઓ થાય, તો એની જવાબદારી નગરપાલિકાની રહેશે। અને ચીફ ઓફિસરને પણ એક વિનંતી છે કે આવા જ્યાં રોડ બનતા હોય તો એની એક મુલાકાત લઈ, કોન્ટ્રાક્ટરો રાતોરાત બનાવી અને રોડ બનાવીને જતા રહે છે, આની કોઈ નિયત ગુણવત્તા જે કાંઈ માપવામાં આવે એવી કોઈ આઈપી કરી નથી અને હલકી ગુણવત્તામાં આ બધા તમામ રોડ બને છે, તો આની તટસ્થ તપાસ થાય। ઘડાપાક વાપરવામાં આવી છે પણ એમનામ ખાલી કોરી ઈંટું મૂકી અને માથે ચેમ્બર મૂકી દીધી છે। જો આની માથે કોઈ પણ એક હેવી વાહન નીકળે તો આ ચેમ્બર તૂટવાની શક્યતા પૂરેપૂરી રહે છે।